મારી ગુજરાતી પબ્લિકને જય માતાજી, જય દ્વારકાધીશ. 365 દિવસમાં 10,000 ફોલો કરવાના આપણે આ છે આપણો 128મો દિવસ. આપણે પહોંચી ગયા કામ માટે. આપણે જોઈએ હવાના લીધે બહાર બહુ ઉડે છે. આપણો મહેમાન પણ જો આપણે પંચિંગ કરી નાખ્યું, આપણે એમની પાસે આપણે પંચિંગ કરી નાખ્યું. પછી આપણે જતા ટાઈ લઈને આપતા જોયું તો આપણે આ ભાઈ આપણે બેલ્ટ લઈને આવશે. જો કેટલી ગાડી મસ્ત લાગે. અને પછી અમે જોયું તો યાર આટલા આ બાર આટલા બંડલ એવા છે ને કે શું વાત કરો. 100 તો 50 ના પણ ભારે એવું લાગે હો ના હોય. અને આપણે જોયું ત્યાં એ આખું ગણેલું હતું તો ગણેલા પછી લખેલું હતું કે 400 અંદર પીસ છે. તો તે ફરિયા ગણવા બેહાડ કે ગણવા બેહાડ જોયું તો ખાલી 3 પીસ બધા નીકળેલો. શું વાત કરવું આ લોકોને. આપણા મશીનની અંદર જો આમે તો મશીન બધું ઓછું થઈ ગયું છે. તેઓ એ બધું કામ હોવું ચાલતું નહીં. આપણે ઉપર જઈને જોયું તો આ તમે જગ્યાએ જુઓ ને આ લાભ છે. અને આ લાભમાં હીટિંગ એટલી થાય એટલે તમને ખબર બહુ હીટિંગમાં શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય હીટિંગ એટલી બધી ના કે તમે અહીં જાઓ એટલે પરસો થઈ જાય. શું વાત કરો. અને આપણે બધા જુઓ તો ખાવા માટે લાઈન લગાવીને બેઠા છે કે ત્યારે દરવાજો ખોલે આપણે જતા રહીએ. અને અમારે જવાનું હતું ઘર માટે, ઘરે ખાવા જવાનું કારણ કે ટિફિન લાવ્યા નતો. તો અમે ઘરે જતા રહ્યા ને જલ્દી ખાઈ ગઈ ને આવતા પણ રહ્યા. આઈને જોયું તો આપણે અહીંયા બેઠા આ કરતા પંચિંગ વાળી ફોલ્ડિંગ કરી મિલતા ને આપણે ભૂપીભાઈ મસ્ત બધાનો ફોન લઈને પછી અહીં બધા જાણ આવા લોકો મને ફોન કરી